કુંભમેળા દરમિયાન પોતાના આગવા અંદાજથી પ્રચલિત થયેલા મોનાલિસા ભોંસલેએ કેરળના તિરુવનંતપુરમમાં પોતાના મુસ્લિમ મિત્ર સાથે હિન્દુ વિધિથી લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનની શરૂઆત. સામાજિક મડાગાંઠ અને કૌટુંબિક વિરોધ વચ્ચે આ લગ્નને રાજ્યના રાજકીય વર્તુળોમાં બિનસાંપ્રદાયિકતાના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ખ્યાતિ મેળવનાર મોનાલિસા ભોંસલેએ લાંબા સમયના પ્રેમ સંબંધ બાદ તિરુવનંતપુરમના એક પવિત્ર મંદિરમાં પોતાના મુસ્લિમ જીવનસાથી સાથે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહ અત્યંત સાદગીપૂર્ણ રીતે યોજાયો હતો, જેમાં માત્ર નજીકના મિત્રો અને કેટલાક સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. મોનાલિસાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ધર્મ ક્યારેય પ્રેમમાં અવરોધ બની શકતો નથી અને તેમણે પોતાની મરજીથી આ સામાજિક ક્રાંતિની દિશામાં ડગલું માંડ્યું છે. આ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના કેબિનેટ મંત્રીએ નવદંપતીને આશીર્વાદ આપતા આ મિલનને વાસ્તવિક કેરળ ગાથા ધ રિયલ કેરળ સ્ટોરી તરીકે સંબોધિત કર્યું હતું. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેરળ હંમેશાથી વિવિધતામાં એકતા અને સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ રહ્યું છે અને આ લગ્ન તે પરંપરાને વધુ મજબૂત બનાવે છે. જો કે બીજી તરફ મોનાલિસાના પરિવારે આ સંબંધનો સખત વિરોધ કર્યો છે અને આ લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો છે, જેના કારણે સ્થાનિક સ્તરે આ વિષય ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. केरला मुझे अच्छा लगा, यहाँ के लोग बहुत ही अच्छे हैं, इसीलिए. दीदी, आज आपका शादी हो चुका है, प्यार का रंग में भरा है आज, कैसा फील हो रहा है? अच्छा, बहुत अच्छा. यहाँ आकर शादी करने का डिसीजन कैसा लिया? नहीं, हम दोनों लव करते थे. इधर पर हम घूमने के लिए आए, इधर घूमने के लिए आए क्योंकि हम यहाँ पे दोनों लव करते हैं, प्यार करते हैं एक दूसरे से. यहाँ पे हम घूमने के लिए आए, हमें ये मंदिर अच्छा लगा और यहाँ पे केरला के लोग बहुत अच्छे हैं, इसलिए हमने चूज किया कि हम यहाँ पे ही शादी करेंगे इसी मंदिर से. मोनालिसा की पिताजी अभी देखेंगे आगे क्या होता है. हाँ, कोशिश करेंगे केरला में रहने की क्योंकि केरला बहुत अच्छा है और यहाँ पे रहेंगे. जी हाँ. आपके पिताजी ने जी नहीं, पिताजी थोड़ा अगेंस्ट से शादी के, इसीलिए हम लोग इधर टेम्पल में शादी कर रहे हैं. क्या आपकी स्टोरी इस तरह का अगर दूसरा स्टेट होता तो आपको कोई क्रेडिट वगैरह कुछ मिलेगा? नहीं, वैसे तो मुझे पता नहीं, लेकिन यहाँ पे मुझे लगा कि यहाँ पे अच्छा है करने के लिए शादी. यहाँ के लोग अच्छे हैं, मंदिर अच्छा है, यहाँ के लोग सपोर्ट बहुत ज्यादा करते हैं. सपोर्ट बहुत ज्यादा करते हैं. आप लोगों ने इतना प्यार दिखाया, सब कुछ किया, मुझे बहुत अच्छा लगा. दिल से आप सभी का धन्यवाद.